ઉત્સાહી વિદ્યાર્થીઓએ એ પીડીએફ મને પણ શેર કરેલું છે. તો એ જે શેર કરેલું છે એ હું અત્યારે જે કદાચ કોઈને ખ્યાલ ના હોય તો એના માટે હું ફરીથી શેર કરી દઉં. હોપફુલી આ સ્ક્રીન જે છે એ તમને વિઝિબલ હશે. હવે આ બાબતથી જે છે એ તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓનો એ મુખ્ય પ્રશ્ન છે કે શું પૂછાશે, કેટલું પૂછાશે. પહેલું તો આને એક માઇન્ડમાં આખું ક્લિયર કરી લો. આખી આ વસ્તુ જે છે તમારી પાસે આવી જ ગઈ હશે. પોતાની ઓફિશિયલ સાઇટ ઉપર આ અવેલેબલ છે. ઓફિશિયલ સાઇટ ઉપરનો આ ડેટા છે કે જે તમે ત્યાંથી જોઈ શકો છો. અને એક્ઝેક્ટલી એની અંદર જે છે એ 120 ક્વેશ્ચન જે છે એ પોતે કઈ રીતે હશે, એ 120 ક્વેશ્ચન જે છે એની ગૂંથણી એ પોતે કઈ રીતે પૂછવામાં આવશે પર્ટિક્યુલર આ બેચમાં, એટલે કે તમારી બેચમાં, એ બાબતનું આખું અહીંયા આગળ જે છે એ ડિવિઝન આપવામાં આવેલું છે, ફુલ્લી ડિવિઝન. તો હવે એ વસ્તુ ઉપર આપણે જે છે એ થોડું ડિસ્કસ કરીએ કઈ રીતે હશે. પદાર્થ વિજ્ઞાન અને આયુર્વેદ ઇતિહાસ એના ટોટલ જે છે એ નંબર ઓફ ક્વેશ્ચન 2 આપેલા છે. સામાન્ય રીતે દર વખતે આ જ રીતે પૂછાય છે. તમે જે તૈયારી કરો છો એ પણ આ જ રીતે કરો છો. અને તમે તમારા જેટલા પેપર આપશો હવે પછી એમાં પણ આ જ રીતે હોવાનું છે. સંસ્કૃતનો એક પ્રશ્ન હશે. આ દરેકની અંદર એક વસ્તુ કોમન છે કે તમને જે કીધેલા ટોપિક છે એમાંથી આવવાનું છે. હવે નેક્સ્ટ આવે છે ક્રિયાશારીર. ક્રિયાશારીરના 4 પ્રશ્નો લખેલા છે. તો આ ક્રિયાશારીરના 4 પ્રશ્નોમાં શું પૂછી શકાય? પ્રકૃતિ પરીક્ષા, સાર પરીક્ષા, ઓજ, અગ્નિ, આ બધું ક્રિયાશારીરના વિષય થયા જે તમે સંહિતામાં ભણેલા છો. એટલે અહીંયા આગળ ધારો કે આ ઘણા બધા વિદ્યાર્થીઓ જોયું એટલે એમને સ્વાભાવિક રીતે મનમાં એવો ડાઉટ જનરેટ થાય કે ભાઈ અમે અત્યાર સુધી તો સંહિતા વાંચીને એમાંથી કંઈ નહીં પૂછાય. એવું નથી. ક્રિયાશારીર પોતે બને છે શેમાંથી? ક્રિયાશારીરના વિષય કયા? દોષ, ધાતુ, મળ, વૃદ્ધિક્ષય છે, ઓજ છે. આ બધું બેઝિકલી ઇટસેલ્ફ શેમાંથી બનવાનું છે? તો કે ભાઈ ચરક સંહિતા સૂત્રસ્થાન 17મો અધ્યાય છે, સુશ્રુત સંહિતા સૂત્રસ્થાન 15મો અધ્યાય છે, અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાનો 11, 12, 13 આ એમાંથી જ બનવાનું છે. એટલે હું ફરીથી કહું છું, તમને જે કરાવેલી ને કીધેલી વસ્તુ છે એને સ્ટ્રોંગલી પકડી રાખો, એમાં ભૂલ ન થવી જોઈએ. તો ક્રિયાશારીરના 4 પ્રશ્ન છે. હવે અહીંયા એક જસ્ટ નાની વસ્તુ હું અહીંયા એડ કરીશ. ક્રિયાશારીર તમારો જે સબ્જેક્ટ છે એમાં સાથે પેરેલલ એલોપેથીનો પ્રશ્ન પૂછાશે. એટલે એ સંભાવના સાથે આગળ વધો કે આ 4 માંથી એક પ્રશ્ન એલોપેથીનો હશે. રચનાશારીરના 4 પ્રશ્ન. તો રચનાશારીરના આ 4 પ્રશ્ન ક્યાંથી નીકળશે? આ નીકળશે સુશ્રુત શારીરસ્થાનમાંથી, ચરક શારીરસ્થાનમાંથી, અને એલોપેથી સાઇડથી એકાદો પ્રશ્ન હશે. પ્રશ્ન કેવા અને કયા પ્રકારના છે એ બધું આપણે આગળ જતા ડિસ્કસ કરીએ છીએ, સો ડોન્ટ વરી. એના પછીનો વિષય આપેલો છે મૌલિક સિદ્ધાંત એવં અષ્ટાંગ હૃદય. એના 3 પ્રશ્ન છે. અહીંયા આનો સીધો મિનિંગ એવો થાય કે અષ્ટાંગ હૃદય સૂત્રના મિનિમમ 3 પ્રશ્ન. અહીંયા હું શબ્દ પ્રયોગ કરું છું મિનિમમ. કેમ? કારણ કે માની લો કે પર્ટિક્યુલર અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાનનો અધ્યાય 19 થી 24 આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછ્યો તો ભલે અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાનનો હોય પણ એ સબ્જેક્ટ મુજબ તમે એને વિચારો તો આઈધર શાલક્ય તંત્રનો થઈ જાય અથવા સ્વસ્વરૂપનો થઈ જાય. એટલે અષ્ટાંગ હૃદય સ્પેસિફિક આના 3 પ્રશ્ન છે. દ્રવ્યગુણ વિજ્ઞાનના 8 પ્રશ્ન છે. દ્રવ્યગુણ વિજ્ઞાનના 8 પ્રશ્ન છે. હવે જે અષ્ટાંગ હૃદયના પ્રશ્ન છે આમાં એલોપેથી કોઈ રીતે સંભવ નથી. દ્રવ્યગુણના પ્રશ્નો જે છે એમાં સીધી રીતે એલોપેથી પોસિબલ નથી. પણ અહીંયા આગળ ધારો કે એમને પ્રશ્ન પૂછવા હોય તો પર્ટિક્યુલર ફાર્માકોલોજીનો એક પ્રશ્ન પૂછી શકે. જે એ લોકો પૂછે છે ખરા, કોઈ પણ મેડિસિનનું ગ્રુપ પૂછે છે, એ દ્રવ્યગુણ સાથે રિલેટેડ એસોસિએટેડ ક્વેશ્ચન થયો. અહીંયા આગળ આ દ્રવ્યગુણ અંતર્ગત ચરક સંહિતા સૂત્રસ્થાનનો 26મો અધ્યાય આવે, આમાંથી પણ પ્રશ્ન નીકળે. નેક્સ્ટ છે અગધ તંત્ર અને વિધિવૈદક. આના કુલ 2 પ્રશ્ન છે. એટલે કે બંને ઇટસેલ્ફ ડિવાઈડ થાય છે, એક અગધ તંત્ર, એક વિધિવૈદકનો પ્રશ્ન. રસ શાસ્ત્ર એવં ભૈષજ્ય કલ્પના. આના કુલ 8 પ્રશ્ન આપ્યા છે.
એટલે આનો બીજો મિનિંગ એવો થાય કે અહીંયા આગળ શાળંગધર સંહિતા મધ્યમ ખંડ એવમ ભૈષજ્ય એવમ રસશાસ્ત્ર આના મિનિમમ 8 પ્રશ્ન પૂછાશે. જેવી રીતે આપણે દ્રવ્યગુણની વાત કરી સેમ એ જ રીતે રસશાસ્ત્ર, શાળંગધર અને ભૈષજ્ય આના ભેગા મળીને 8 પ્રશ્ન પૂછાશે એમાંથી જ તે કે જે તમને કીધેલું છે. આ જસ્ટ તમારા નોલેજ માટે. હવે અહીંયા આગળ તમે વિચારો તો અહીંયા સીધી રીતે આનું કોઈ એલોપેથી વિષય શક્ય નથી. એના પછી આવે છે ચરક સંહિતા પૂર્વાર્ધ. પૂર્વાર્ધમાં તમે જુઓ તો એમ 2 લખેલું છે, તો આપણને એમ થોડું એવું થાય કે સારું આખું વર્ષ ચરક વાંચ્યું 2 જ પૂછાશે, પણ એવું નથી. મેં તમને જેમ અગાઉ કીધું કે ભાઈ રચનાશારીનો કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો માની લો એમાં અંજલિ પ્રમાણ પૂછે, અથવા મનના કોઈ ભાવો પૂછે, અથવા બલ વૃદ્ધિ કર, શરીર વૃદ્ધિ કર, આવું કોઈ પણ વસ્તુ પૂછે તો એ પ્રશ્ન ભલે રચનાશારીનો થયો પણ એ બેઝ ચરક સંહિતાનો જ છે. એટલે તમે જે તૈયારી કરો છો એમાં કશું ખોટું નથી, એ બરાબર છે, એમાંથી જ પૂછાવાનું છે. અહીંયા ચરક સંહિતા સ્પેસિફિક 2 પ્રશ્ન પૂછાશે આવું લખેલું છે. એના પછી છે રોગ નિદાન એવં વિકૃતિ વિજ્ઞાન, આના કુલ 8 પ્રશ્ન. હવે રોગ નિદાન અને વિકૃતિ વિજ્ઞાનને તમે જ્યારે વિચારો છો ત્યારે અહીંયા એલોપેથી ડિવિઝન આવશે. એટલે અહીંયાથી સાઇન, સિમ્ટમ, સિન્ડ્રોમ, ઇન્વેસ્ટિગેશન, જે તમને લાસ્ટ ટાઈમ મેં લિસ્ટિંગ કરાવેલું છે આમાંથી એલોપેથી સાઇડના પ્રશ્ન બનશે. અહીંયાથી 2 પ્રશ્ન પણ બની શકે છે એલોપેથીના. એના પછી છે સ્વસ્થ વૃત્ત, કુલ 8 પ્રશ્ન છે. કુલ 8 પ્રશ્નમાં અહીંયા આગળ મોટા ભાગે દિનચર્યા, ઋતુચર્યા, નવેગાન ધારણીય, સદવૃત્ત, આના સાથે સાથે યમ નિયમ, અષ્ટાંગ ઇત્યાદિ આ બધું અહીંયા પૂછાશે. અહીંયા આગળ એલોપેથી સાઇડનો મિનિમમ 1 પ્રશ્ન હશે, ઓછામાં ઓછો 1 પ્રશ્ન, એટલે 1 થી વધારે હોઈ શકે છે. નેક્સ્ટ છે પ્રસૂતિ તંત્ર એવમ સ્ત્રીરોગ, કુલ 9 પ્રશ્ન. પ્રસૂતિ સ્ત્રીરોગ ક્યાંથી બનવાનું છે? શારીસ્થાનમાંથી બનશે, યુનિવ્યાપદમાંથી બનશે. આના એઝ અ હોલ કેટલા પ્રશ્નો છે? 9 પ્રશ્ન. આમાં એલોપેથી પણ સાથે આવશે. કૌમાર ભૃત્ય તંત્ર કુલ 9, એટલે અહીંયા આગળ કાશ્યપ પ્લસ કૌમાર ભૃત્ય એના ભેગા મળીને 9 છે, ઇન્ક્લુડિંગ એલોપેથી પીડિયાટ્રિક્સ. ચરક સંહિતા ઉત્તરાર્ધ સ્પેસિફિક 2 પ્રશ્ન. સ્પેસિફિક ઉત્તરાર્ધના 2 પ્રશ્ન, પણ નીચે જુઓ કાય ચિકિત્સા, કાય ચિકિત્સાના 14 પ્રશ્ન છે. આ કાય ચિકિત્સા તમારું ક્યાંથી બનવાનું છે? ચરક નિદાન, ચરક ચિકિત્સા, સુશ્રુત નિદાન ચિકિત્સા ઉત્તર, આમાંથી બનવાનું છે. એટલે આમાંથી કુલ 14 પ્રશ્ન છે. પંચકર્મના 8 પ્રશ્ન. આ પંચકર્મ ક્યાંથી બનવાનું છે? સુશ્રુત ચિકિત્સા સ્થાન. ચરક સંહિતા સૂત્ર સ્થાનનો કલ્પના ચતુષ્ક, એટલે કે સ્નેહન, સ્વેદન વગેરે અધ્યાય. એવી જ રીતે ચરક સંહિતાનું કલ્પ અને સિદ્ધિ સ્થાન. કુલ પ્રશ્નની સંખ્યા 8. શલ્યતંત્ર કુલ પ્રશ્નોની સંખ્યા 9. અહીંયા આગળ એલોપેથી સાયન્સના 2 પ્રશ્ન આવશે, મિનિમમ 2 આવશે. એના સિવાય પ્રશ્ન ક્યાંથી પૂછાશે? સુશ્રુત સૂત્ર, સુશ્રુત નિદાન, સુશ્રુત ચિકિત્સા. શાલક્ય તંત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 9 પ્રશ્ન. આ 9માં મારી ગણતરી પ્રમાણે એલોપેથીના મિનિમમ 3 પ્રશ્ન હશે, મિનિમમ 3 પ્રશ્ન શાલક્ય. એના સિવાયના પ્રશ્ન જે છે એનો બેઝ હશે સુશ્રુત ઉત્તર તંત્ર. કન્ફર્મ તમે જો કીધેલી વસ્તુ કરો છો તો આમાં તમારો એક પણ પ્રશ્ન ખોટો નહીં પડે. નેક્સ્ટ છે રિસર્ચ મેથોડોલોજી એન્ડ મેડિકલ સ્ટેટિસ્ટિક, આના કુલ 5 પ્રશ્ન. અગેન તમે જેટલું એમાં કરેલું છે એમાંથી જ પૂછાવાનું છે, પણ એ તમારું ખોટું ન પડવું જોઈએ. એને રિવિઝન કરવાનું છે, એને સારી રીતે કરવાનું છે. અપડેટ્સ ઓન આયુષ, એટલે કે આયુષ જીકે, આના 5 પ્રશ્ન. આયુષ જીકેના તમામ સેશન આપણા પૂરા થઈ ગયેલા છે. આના સિવાય રિસન્ટ એડવાન્સમેન્ટ માટે હું તમને આગળ જતા મેસેજ કરીશ કે હવે જે આગળની રિસન્ટ વસ્તુ છે એના માટે તમારે અમુક વસ્તુઓ ઇન્ટરનેટમાંથી જોવાની આવશે. ઇન્ડિવિજ્યુઅલ હશે એટલે એ હું તમને મેસેજ કરીશ. આ રીતે તમારું આખું આ પેપર 120 ક્વેશ્ચનનું બનવાનું છે. હવે નીચે જે લખેલી વસ્તુ છે એને એક પછી એક સમજીએ, કારણ કે એ વસ્તુ પણ ખૂબ જરૂરી છે. કારણ કે એ સમજીએ તો આગળનું ઘણું બધું ક્લિયર થશે. એમાં પ્રશ્નોના પ્રકાર આપ્યા છે 40, 30, 30. 40% પ્રશ્ન છે નોલેજ બેઝડ ક્વેશ્ચન. હવે આ જે તમારા નોલેજ બેઝડ ક્વેશ્ચન છે ને એને આપણે થોડું સરળ નામ આપીએ મેમોરી બેઝડ ક્વેશ્ચન. એક્ઝામ્પલ તરીકે માની લો કે આપણે એક
એનાટોમીનું એક્ઝામ્પલ લઈએ. વોટ ઇઝ ધ નર્વ સપ્લાય ઓફ ધ ડેલ્ટોઇડ મસલ? આનો જવાબ આવશે એક્ઝિલરી નર્વ. નેમ ધ કોઝેટિવ ઓર્ગેનિઝમ ઓફ સિફિલિસ, ટ્રિપોનિમા પેલિડમ. નોલેજ બેઝડ ક્વેશ્ચન. તમે આ વસ્તુ વાંચી છે અથવા નથી વાંચી, આ પ્રકારના 40% પ્રશ્ન પૂછાશે. આને આપણે કહીએ છીએ સિંગલ શ્યોર, એક લાઈનના એક શબ્દના જવાબો. એક લાઈન અથવા તો એક શબ્દના જવાબો. ઉપોદિકા, ઉપોદિકા મદાભ્યામ, સિંગલ વન લાઇનર. પ્રકામમ ચ નિષેવતે મૈથુનમ શિશિરાગમી. નોલેજ બેઝડ ક્વેશ્ચન 40%. मदिरा चरणा युधा निम्न में से कौन से वेग की चिकित्सा में बताया है? अथवा तो हिंदी में लखे तो पण मुर्गे का मांस के आवो कोई शब्द प्रयोग करे तो शुक्रवेग. नॉलेज बेस्ड क्वेश्चन. आवा 40% છે. 40% નો મીનિંગ શું થાય? 12 ચોકુ 48, એટલે નિયરલી 48 થી 50 પ્રશ્ન આ જ છે. હવે આ છે ને, આ તમારા ખોટા ન પડવા જોઈએ, કારણ કે આ તમારા ટાઈમ સેવર છે. આ એઝ અ હોલ છે. એટલે આમાં અમુક એલોપેથીના આવા જ પ્રશ્ન હશે. મેં તમને હમણાં જે પૂછ્યું કે ભાઈ કોઝેટિવ ઓર્ગેનિઝમ ઓફ સિફિલિસ, આ પ્રકારના પ્રશ્ન હશે. હોર્મોનના પ્રશ્ન હશે, અથવા તો કોમન ઇન્વેસ્ટિગેશન, રૂમેટોડ આર્થરાઇટિસ ના હશે, રિફ્રેક્ટિવ એરર ના હશે. આ બધા આમાં જ આવી જશે. સરળ પ્રશ્ન 40%. સેકન્ડ સ્લોટ છે 30%. 12, 13 ને 36, એટલે 36 થી 38 પ્રશ્નો નિયરલી જે છે એ સેકન્ડ ટાઈપ એપ્લિકેશન બેઝડ પ્રશ્ન હશે. એપ્લિકેશન બેઝ નો મીનિંગ શું થયો? તમે આ જે વસ્તુ વાંચી છે, તમે જે થરલી તૈયારી કરી છે, એ તમે તમારી થરલી તૈયારીને એપ્લિકેશનમાં કન્વર્ટ કરી. એપ્લિકેશન એટલે આપણી આયુર્બઝ નહીં, હા, એપ્લિકેશન એટલે એને તમે વ્યવહારમાં લઈ શકો છો ખરી. તો હવે એ પોતે ટેસ્ટ કઈ રીતે કરી શકે? એને ટેસ્ટ કરવા માટેની મેથડ શું છે? મેચ ધ ફોલોઈંગ, રીઝનિંગ, અથવા તો એ જ વસ્તુઓને એ સેન્ટેન્સ ફોર્મેશનમાં ઢાળી દેશે. સેન્ટેન્સ ફોર્મેશનમાં ઢાળીને આ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે. બહુ ઈઝી છે. અલગ અલગ ક્લિનિકલ સિન્ડ્રોમ મૂકી દે, ડાઉન સિન્ડ્રોમ, પટાવ સિન્ડ્રોમ, અથવા તો બહુ કોમન બીજા કોઈ પ્રશ્ન, આ બધા એપ્લિકેશન બેઝમાં આવી જશે. ખાસ યાદ રાખો, આ પ્રશ્ન આવશે એપ્લિકેશન બેઝમાં. એક એક્ઝામ્પલ આપું એલોપેથી સાઈડથી. તમને થોડો એલોપેથીનો ડર છે એટલે એલોપેથીનું એક્ઝામ્પલ લઉં છું, બાકી આયુર્વેદનું તમને આવડવાનું છે, ઈઝી છે તમારા માટે. A 30-year-old woman presented with amenorrhea for last 8 weeks along with vaginal bleeding. Ultrasound shows no intrauterine gestation sac. What is your probable diagnosis? આ ટાઈપના. પછી આમાં નીચે 4 ઓપ્શન આપ્યો. આનો સાચો જવાબ છે એક્ટોપિક પ્રેગ્નન્સી. આ ટાઈપના અલગ અલગ આપેલા હોય. હવે આ જ પ્રકારના પ્રશ્ન જે છે એ આપણામાં વિષમ જ્વરની ચિકિત્સાનું યોગ્ય જોડકું હોઈ શકે, ધાતુગત જ્વર માટે યોગ્ય જોડકું હોઈ શકે, નારાયણ ચૂર્ણનું અનુપાન હોઈ શકે, શ્વાસના લક્ષણો હોઈ શકે, આવરણવાત કે ગતવાતની ચિકિત્સા હોઈ શકે, યુનિવ્યાપદ હોઈ શકે, યુનિવ્યાપદની ચિકિત્સા. આ બધું એપ્લિકેશન બેઝ થઈ જાય. સમજો, અઘરું નથી, સમજણ ડેવલપ કરવાની છે. ત્રીજો કટકો છે ઇવેલ્યુએશન બેઝડ ક્વેશ્ચન, થર્ડ પાર્ટ 30%. બીજા 36 થી 38 પ્રશ્ન આમાંથી પૂછાશે. તો આમાં તમને શું પૂછાશે? ઇવેલ્યુએશન બેઝડ, એનો મીનિંગ શું થાય? અહીંયા તમારે ક્રિટિકલ થિંકિંગ કરવાની થશે. અહીંયા તમારે તમારું ડિસિઝન મેકિંગ કે જજમેન્ટ આપવાનું થશે. આના માટે આઈડિયલ એ પ્રશ્ન ક્યાંથી પૂછી શકશે? તમારા જે છેલ્લા વર્ષના સબ્જેક્ટ છે ને, જે કાય ચિકિત્સા છે, પંચકર્મ છે, શલ્ય, શાલક્ય, ગાયને કૌમાર, આ ટાઈપના, એમાંથી મેક્સિમમ આ ઇવેલ્યુએશન બેઝ નીકળશે પ્રશ્ન. એક્ઝામ્પલ આપું. 35 વર્ષનું મેલ પેશન્ટ તમારી પાસે ઓપીડીમાં આવે છે. વાત પ્રકૃતિ વાળું પેશન્ટ છે. છેલ્લા ઘણા દિવસથી એ પેશન્ટે જર્ની
કરેલી છે અને હવે તમારી પાસે જે તકલીફ લઈને આવે છે એમાં એને મૂત્રકૃચ્છ હોવાનું નિદાન સ્પષ્ટ થાય છે. નીચેનામાંથી કઈ દવા, હું ગુજરાતીમાં બોલું છું, ત્યાં હિન્દી અને ઇંગ્લિશમાં હશે, નીચેનામાંથી કઈ મેડિસિન એના માટે સૌથી સારું રિઝલ્ટ આપે અથવા તો ચોઇસ ઓફ મેડિસિન છે? ગોક્ષુરકો મૂત્રકૃચ્છ અનિલ હરાણા, સૂત્રસ્થાન 25મો અધ્યાય. સાચો જવાબ ગોક્ષુર. તમારી પાસે આવતું પેશન્ટ 36 વર્ષનું ફિમેલ પેશન્ટ છે. એ પેશન્ટને પર્ટિક્યુલર શ્વાસ છે, કાસ છે, એ જ પેશન્ટને ત્યાં આગળ પ્લુરાઇટિક ચેસ્ટ પેઇન છે. જ્યારે એ પેશન્ટ શ્વસન પ્રક્રિયા કરે છે ત્યારે એને ચેસ્ટ પેઇન થાય છે. હવે નીચેનામાંથી કઈ દવા એના માટે વધુ યોગ્ય છે? પુષ્કરમૂલ, પાર્શ્વશુલ્ક, શ્વાસહરણ. આ તમને પૂછાયેલા પ્રશ્નોના મેં એક્ઝામ્પલ આપ્યા છે 2020-21ની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્ન. ઇવેલ્યુએશન બેઝડ ક્વેશ્ચન ક્યાંથી નીકળે? મોટા ભાગે ચિકિત્સા સૂત્ર, સિદ્ધાંત, આ પ્રકારની સ્થિતિઓમાં ક્લિનિકલમાં બને. આમાં રીઝનિંગ પણ બને. માની લો કે એક્ઝામ્પલ તરીકે છેલ્લી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન કે ભાઈ આ એક્સ આચાર્ય જે છે એ ક્રિયાકલ્પની સંખ્યા આટલી કીધી, વાય આચાર્યએ આટલી કીધી. આ ઇવેલ્યુએશન બેઝડ ક્વેશ્ચન થઈ ગયા. આને બીજી રીતે વિચારીએ તો ઈઝી ક્વેશ્ચન 20% હશે. ઈઝી ક્વેશ્ચન એટલે કેવા પ્રકારના પ્રશ્ન? કોષ્ઠ, તોદ અને સંચરણ નીચેનામાંથી કોનું લક્ષણ છે? સંચય, પ્રકોપ, પ્રસર, આ પ્રકારના. વાતિક, શોફમ, વર્ણભેદમ એ નીચેનામાંથી કોનું લક્ષણ છે? ઓજ, વિસ્તરંશ, વ્યાપદ, ક્ષય. ઈઝી. મીડિયમ ક્વેશ્ચન 60% છે. મીડિયમમાં બીજા બધા મેં તમને જે એક્ઝામ્પલ આપ્યા એ આવી ગયા. ડિફિકલ્ટ નો મિનિંગ શું છે? ડિફિકલ્ટ નો મિનિંગ છે કે ધેટ ઇઝ રિયલી હાર્ડ. રસ તરંગણીમાંથી ગંધક ધ્રુતિ પૂછી હોય એક્ઝામ્પલ તરીકે, તો આ થોડો ડિફિકલ્ટ કહેવાય. સામાન્ય રીતે યુજી લેવલે લોકો આટલું ડીપ ન વાંચતા હોય. જા તારીણી પૂછવામાં આવે તો ડિફિકલ્ટ ક્વેશ્ચન કહેવાય, કારણ કે યુજીની સાપેક્ષે થોડો ડિફિકલ્ટ છે. સત્વના પ્રકારો શારીર સ્થાનના 4થા અધ્યાયમાં આપેલા છે, એ પૂછવામાં આવે તો થોડું ડિફિકલ્ટ કહેવાય. એવી જ રીતે ગ્રહ બાધા અથવા ભૂત વિદ્યા જે અષ્ટાંગ હૃદય આપેલી છે, જે આપણે કમ્પ્લીટ કરેલી છે અંડરલાઈન કરીને અષ્ટાંગ હૃદય વિશેષતામાં કાય ચિકિત્સામાં, એ પૂછવામાં આવે તો ડિફિકલ્ટ ક્વેશ્ચન કહેવાય. તો બેઝિકલી અહીંયા તમે એટલું માઇન્ડમાં ક્લિયર રાખીને ચાલો કે અહીંયા તમારા માટે એકચ્યુઅલ ડિફિકલ્ટ છેલ્લા દિવસે કેટલા પર્સન્ટેજ હશે? 5 to 7%. બાકીનું તમારા હાથની વાત છે. હવે તમારા માટે સૌથી મહત્વનો પ્રશ્ન, જેના માટે તમે બધા આટલી બધી રાહ જોઈને બેઠા છો, એલોપેથી કેટલું પૂછાશે? આયુર્વેદા ક્વેશ્ચન 2/3 એન્ડ મોડર્ન ક્વેશ્ચન 1/3. પછીની વસ્તુ બહુ મહત્વની છે, ફોર ધ સબ્જેક્ટ વેર એવર એપ્લિકેબલ. આનો મિનિંગ શું થાય? સંસ્કૃતનું મોડર્ન પૂછી શકાય, પૂછાય તો પૂછો, વાંધો નથી, પણ નહીં પૂછી શકાય તો આવા જેટલા સબ્જેક્ટ છે કે જે શુદ્ધ આયુર્વેદ છે, ચરક પૂર્વા છે, ચરક ત્યાંથી ક્યાંથી કાઢવાના છે? ત્યાંથી ન નીકળી શકે. એટલે તમે જ્યારે અહીંયા આગળ વિચારો છો કે જેમાં એલોપેથી પોસિબલ છે એવા સબ્જેક્ટના તમે ટોટલ કરો અને ત્યાર પછી એને તમે 1/3 ત્રીજા ભાગમાં ભાગો. મારી ગણતરી પ્રમાણે તમારા પેપરમાં, હું રિપીટ કરું છું, મારી ગણતરી પ્રમાણે તમારા પેપરમાં મેક્સિમમ 15 થી 20 વચ્ચે હશે. મેક્સિમમ. કેમ? કારણ કે આ તમે જ્યારે જુઓ છો ને ત્યારે પર્ટિક્યુલર એવા સબ્જેક્ટ કે જેમાં એલોપેથી પૂછી શકાતું હોય, એ સબ્જેક્ટના પ્રશ્નોનો જ્યારે તમે સરવાળો કરો છો ત્યારે એ સરવાળો જે છે નિયરલી 54 થી 60 સુધી થાય. એટલે આનો સિમ્પલ બીજો મિનિંગ એવો થાય કે એ લોકો 18 થી 20 પૂછી શકે. પણ આ પૂછી શકાય, કેટલા પૂછવા એના હાથની વાત છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે મને પેપર કાઢવાનું કીધું અને મને એવું કીધું કે તમે કાય ચિકિત્સામાંથી પ્રશ્ન કાઢો. હવે એમાં એને આ બંને વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એ પ્રશ્ન અઘરા કેટલા છે, મીડિયમ કેટલા છે, એ પણ ધ્યાન રાખવાનું છે. ઇવેલ્યુએશન બેઝડ કેટલા છે, આ 3 વસ્તુને પણ ફોલો કરવાની છે. એટલે મોટા ભાગે આવું જ્યારે કરવા જાય ત્યારે 2 પ્રશ્ન ઉપર નીચે થશે. આ ગણતરીને કટ ટુ કટ પકડીને એવું નહીં બને કે તમે કટ ટુ કટ પકડીને ચાલી શકો. એટલે આનું ખાસ ખ્યાલ રાખજો. તમારા માટે અહીંયા સૌથી મહત્વની વસ્તુ આ છે. કેટલા પ્રશ્ન પૂછાશે એ મેં તમને કીધું.
ક્યાંથી પૂછાશે એ મેં તમને આની પહેલાના સેશનમાં કીધું હતું કે આટલું આટલું પૂછાશે. તમે તમારા માટે હવે બેઝિક થોટ પ્રોસેસ શું હોવી જોઈએ વાંચવા માટેની આગળની. ધારો કે તમને એલોપેથીની બીક છે, સપોઝ તમને એવું છે કે આજ સુધી કાંઈ નથી કર્યું, નથી આવડતું, તો તમારે શું કરવાનું? આપણે જે સેકન્ડ સેશનની અંદર જે લિસ્ટિંગ કરાયું હમણાં આ અઠવાડિયે, એ સેશન અવેલેબલ છે એપ્લિકેશન. એમાં મેં એલોપેથીનું જેટલું કીધું એટલું તમારે પહેલામાં પહેલું કમ્પ્લીટ કરી નાખવાનું. અને બીજું, એલોપેથીના પૂછાયેલા પ્રશ્નના ઓડિયો છે આ કમ્પ્લીટ કરવાના. તમે જો આટલું કરો છો તો એલોપેથીમાં તમારે મેજર લોસ નહીં જાય, અમારી જવાબદારી. પણ આ તમારું પૂરતી પ્રમાણિકતાથી હોવું જોઈએ. પછી એમાં તમે એક વખત વાંચો અને પછી ઈ મલ્ટિપલ થાય તો ઈ ના ચાલે. તમને બીજા એક બે સિમ્પલ એક્ઝામ્પલ સાથે સમજાવું મેરિટ બેઝિકલી કઈ રીતે બને. તમે આ જે ગણતરી છે એને તમે ધ્યાનથી જોશો ને તો તમને ખબર પડશે કે અઘરા ક્વેશ્ચન જે છે ને એ એક્ઝેક્ટલી 6 થી 8 હોય, એ ખરેખર રેર હોય. તમે એ 10 ની ગણતરીએ ચાલો તો 110 ક્વેશ્ચનનું પેપર થાય. કોમન હ્યુમન એરર જે છે, ધારો કે આપણે કોઈ પણ પેપર અટેન્ડ કરીએ તો 4-5 ક્વેશ્ચનમાં એરર આપણી થાય, કોમન હ્યુમન એરર. આના સિવાય તમારી મહેનત વ્યવસ્થિત હોય અને એક્યુરેસી પરફેક્ટ હોય ને તો તમે 95 થી 100 પ્રશ્ન સુધી સાચામાં જઈ શકો. આજ સુધીની એનટીએની હિસ્ટ્રી પણ આ જ બોલે છે. ટીલ ડેટ જે કોઈના પણ આગળના રેન્ક છે 1 થી 5, 1 થી 10 માં હોય, એમના માર્ક નિયરલી આવા જ છે. 385 હોય, 390 હોય, 375 હોય. દર બેચમાં થોડો થોડો ફરક પડે. એનો આધાર પેપરની ક્વોલિટી ઉપર હોય. પેપર થોડું વધારે અઘરું હોય, વધારે લાંબુ હોય તો ઈ મેરિટ 5, 7, 10 માર્ક નીચું જાય. પણ આ બેઝ લાઈન તો આ જ રહેવાની છે. તો હવે તમે જ્યારે વાંચો છો ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું છે? પહેલું તો તમને કીધેલી ને કરાવેલી વસ્તુ ખોટી ન પડવી જોઈએ. તમને સ્ત્રીરોગ પ્રસૂતિ તંત્રની અંદર ટીક કરાવી હોય કે ભાઈ પ્રજાયની, ગર્ભિણી, આ કરવાનું છે, આ એફએક્યુ છે, તો હવે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો ખોટો ન પડવો જોઈએ. તમે ખાલી માત્ર આને વળગી રહેશો ને તોય તમારો રેન્ક આવી જશે. તકલીફ ક્યાં પડે છે? એઝ અ સ્ટુડન્ટ તમે આમાં તમારી બુદ્ધિ લગાડો છો. હવે તમે ઓપ્શનનો ઓપ્શન કાઢો છો અને પછી ત્યાં હરખાઈના ભરાઈ જવાય. આમાં બુદ્ધિ નહીં લગાડો. જો તમે ખરેખર રેન્ક લેવા ઈચ્છો છો ને તો 2 મહિના એ બુદ્ધિ નહીં લગાડો. એ બુદ્ધિને 2 મહિના મૂકી દો સાઈડમાં. કીધેલી વસ્તુ કરવાની છે, પરફેક્ટલી કરવાની છે. ફરીથી શું કરવાનું છે એ મગજમાં રિમાઇન્ડર કરાવું છું. તમે જ્યારે જ્યારે વાંચો છો ત્યારે તમારા રેન્કના 3 પાયા છે, 3 પિલર્સ. પહેલામાં પહેલો પિલર છે ઓડિયો સાંભળવા. સવારે ઉઠીને પહેલું કામ આ કરવાનું. પહેલા ઉઠીને જે ભગવાનને માનો છો, જે ઈશ્વરને માનો છો, એનું પહેલા સ્મરણ કરી લો અને એના પછી ઓડિયો ચાલુ કરી દો. આને છેક સુધી સાંભળવાના છે. આ પૂછાયેલા પ્રશ્ન છે. તમને અનિરુદ્ધે જે કીધું ને એ પ્રશ્ન ઘણા બધાનો ખોટો પડ્યો છે. 49/24 વાળો. મેં મારા 3 પેપરમાં પૂછેલો છે. કેન યુ ઇમેજિન? તમારે પોતાને આવશે. તમારામાંથી જે વિદ્યાર્થી 120 પેપર અઘરા છે, તમે બધા નહીં આપી શકો, પણ 120 પેપર આપશો ને તો 120 પેપરમાં એ પ્રશ્ન 3 વખત મેં પૂછેલો છે. લો, તમને આંકડા સાથે કહું. હવે એ પેપર 3 વખત પૂછાયેલો છે, છતાંય ધારો કે કોઈ વિદ્યાર્થીનો ખોટો પડે, એનો મિનિંગ શું થયો? સ્લીપિંગ ઓફ માઇન્ડ છે. તમે પેપર આપો છો પણ તમને ખબર નથી પડતી તમારા કયા પ્રશ્ન સાચા પડે ખોટા પડે. ધડાધડી તમે જાઓ છો. એવું નહીં કરો. હવે પછીનો જે સમય છે ને એને પૂરતો આપો, બુદ્ધિથી વિચારો. આ તમારો બહુ ક્રુશિયલ ટાઈમ છે. આ તમને ક્યાં ખૂબ આગળ લઈ જશે ને ક્યાં પાછળ ફેંકી દેશે. પહેલો તમારો ફોરમોસ્ટ પિલર ઓડિયો. 45 ઓડિયો છે. એ 45 ઓડિયો નથી, એ તમારા માટેના 50 પૂછાવા વાળની સંભાવના વાળા પ્રશ્નો છે. કદાચ ભલે 50 નહીં પૂછાય, પણ એ સંભાવના એ રીતની છે કારણ કે બીજી કોઈ જગ્યાએ ઓપ્શન કે ક્રોસ મેચ થઈ જશે. એટલે એ બહુ મહત્વની વસ્તુ છે. સેકન્ડ, તમારા માટે સૌથી જરૂરી વસ્તુ કઈ છે? રીડિંગ. રીડિંગ કઈ રીતે કરવાનું છે? તમને જે મેથડ આપી છે એ રીતે કરવાનું છે. આગળ જતા મે બી એવું બને કે એમાં આ સ્થિતિ મુજબ કદાચ થોડો ઘણો હું તમને ચેન્જ કહી શકું. હજી થોડું વધારે એનાલિસિસ કર્યા પછી હજી વધારે થોડો, પણ મેજર પાર્ટમાં કોઈ ફરક નહીં પડે. સંહિતા તમારે જે રીતે કરવાની છે એ જ રીતે કરવાની છે. કાય ચિકિત્સા એટલે કે કાય ચિકિત્સાનો પ્રશ્ન ક્યાંથી કાઢશે? ચરક નિદાન ચિકિત્સામાંથી જ આવશે.
સુશ્રુત ઉત્તરમાંથી જ આવવાનું છે. એટલે એ તમારું સાઉન્ડ હોવું જોઈએ. આ બીજી મહત્વની વસ્તુ. એટલે આમાં તમારે આ વાંચન જે છે ને એમાં રોજના 8-8.5 કલાક આપવાના છે પૂરતી મહેનત સાથે. અને એના પછીનો જે સ્લોટ છે એ છે તમારું પેપર આપવા. અત્યારથી તમે જો વ્યવસ્થિત રીતે પહોંચી શકતા હો તો હવેથી તમારે રોજના 2 પેપર આપવા જોઈએ. એકાદો સવારે આપો, એકાદો સાંજે આપો, અને પેપર આપ્યા પછી એમાં જે પ્રશ્નો ખોટા પડે છે એ જ ટોપિકને વાંચવાના, રિવિઝન કરવાના રાખો. પણ આ વાંચન ને રિવિઝનનો ટાઈમ